સુરતથી યુપી તેમજ બિહાર જતા યાત્રાળુઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। આ તમામ લોકો હોળીનો પર્વ પોતાના પરિવારના લોકો સાથે મનાવવા માટે સુરતથી પોતાને વતન જઈ રહ્યા છે। હોળીનો પર્વ હોય એટલે ખાસ ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન ખાતે પણ ભારે ભીડ જોવા મળી રહી છે પરપ્રાંતિયોની કે જેઓ પોતાના વતન જઈ રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને જ્યાંથી તેઓ પોતાને વતન બિહાર અને યુપી તરફ જઈ રહ્યા છે। પોતાના વતન જઈ પરિવાર સાથે હોળીનો પર્વ મનાવશે જેની ખુશી પણ આ તમામ પરપ્રાંતિયોના ચહેરા પર જોવા મળી રહી છે। ઉધના રેલવે સ્ટેશન સ્ટાફની વાત કરીએ તો અહીં રેલવે પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા જે પરપ્રાંતિયો પોતાને વતન જઈ રહ્યા છે તેમની માટે વ્યવસ્થા કરવામાં આવી છે। એ સિવાય સુરક્ષા માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। પ્લેટફોર્મ ટ્રેનો અને પ્રવેશ દ્વાર પર પણ વ્યવસ્થા જાળવવા માટેનું ખાસ ધ્યાન ઉધના રેલવે स्टेशन पर રાખવામાં આવ્યું છે। रेलवे के अंदर कहाँ जाने वाले हो? भागलपुर कितने बजे से खड़े हो? अभी निकल रही है गाड़ी, कल से लाइन लगा के बैठे हैं रात से। सरकार को सुविधा देनी चाहिए, 2-3 गाड़ी निकालनी चाहिए। सुविधा है कि नहीं? कहाँ है यार, देखो बाकी पब्लिक तो बाहर गई है, टिकट निकाल के रिजर्वेशन वाले ही वापस गए हैं। तो फिर